નમસ્કાર મિત્રો, ગુજ્જુ ટોકમાં તમારું સ્વાગત છે। આજની અમારી વાર્તાનું નામ છે એક પિતાની વેદના। 75 વર્ષના વૃદ્ધ મોહનજી તે બપોરે તેમના નાનકડા ઓરડામાં એકલા બેઠા હતા, જ્યાં ઝાંખી ધૂપ બારીમાંથી ઝરીને આવી રહી હતી। તેમની આંખો આંસુઓથી ભરેલી હતી અને તેઓ સતત દિવાલ પર લટકેલી તેમની અવસાન પામેલી પત્ની કમલાજીની જૂની તસવીરને નિહાળી રહ્યા હતા। તે તસવીર તેમના માટે માત્ર એક ફોટો નહોતી, પરંતુ એ તમામ સુહાવના પળોની યાદ હતી જે તેમણે કમલાજી સાથે વિતાવી હતી। તેમને યાદ આવતી હતી તે સવાર જ્યારે કમલાજી ચા બનાવી લાવતા અને હસીને કહેતા, "મન્નુ, આજનો દિવસ સારો પસાર થશે કે પછી તે સાંજ જ્યારે તેઓ બંને પાર્કમાં હાથમાં હાથ રાખીને ફરતા અને જીવનની નાની નાની વાતો શેર કરતા। પરંતુ હવે કમલાજીના જવાથી આ બધું માત્ર યાદો બની રહ્યું હતું। મનમોહનજીને તેમનું જીવન એક ભારે બોજ જેવું લાગતું હતું, જાણે દરેક શ્વાસમાં ઉદાસી ભળેલી હોય। તેમની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી, જે તેમના સફેદ કુર્તા પર પડીને ડાઘ બનાવી રહી હતી। તેઓ વિચારતા હતા, "કમલા, તારા વિના આ ઘર કેટલું સૂનું થઈ ગયું છે।" આજે સવારથી જ મનમોહનજીની તબિયત થોડી વધારે ખરાબ હતી। રાત્રે કદાચ વાસી રોટલી અને શાક ખાવાના કારણે તેમના પેટમાં તીવ્ર દુખાવો શરૂ થયો હતો। દુખાવો એવો હતો જાણે કોઈ છરી ગુમાવી રહ્યું હોય, અને સાથે ઉલટીઓ પણ થવા લાગી। દરેક ઉલટી પછી તેઓ વધુ નબળાઈ અનુભવતા, શરીરમાં જાણે જાન જ ન રહ્યું હોય। તેમનો દીકરો ગૌરવ, જે ઘરનો એકમાત્ર કમાતો હતો, સવારે વહેલો ઓફિસે ગયો હતો। તે રોજની જેમ વ્યસ્ત હતો, પરંતુ આજે મનમોહનજીને તેની જરૂર લાગી રહી હતી। થોડી હિંમત એકઠી કરીને તેઓ લિવિંગ રૂમમાં ગયા, જ્યાં તેમની વહુ કવિતા ટીવી જોઈ રહી હતી। નબળા અવાજે બોલ્યા, "વહુ, થોડો ગૌરવને ફોન કરીને ઘરે બોલાવી લે, મારી હાલત થોડી વધારે ખરાબ લાગે છે, શરીરમાં જાણે જાન જ નથી રહી।" મનમોહનજીના આટલું કહેતા જ કવિતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો। તે સોફામાંથી ઊભી થઈ અને જાણે બૂમો પાડવા તૈયાર થઈ ગઈ, "બાપુજી, તમને તો બીજું કોઈ કામ જ નથી સિવાય મારા પતિના ખર્ચા વધારવાનું। ઓફિસ ગયા છે અને તમારા માટે ઓફિસ છોડીને તો ન આવી શકે ને? કેટલી વાર કહ્યું છે, જેટલું ખાવું પચે એટલું જ ખાઓ। ખાવામાં તો તમે કોઈ વસ્તુનો પરહેજ જ કરતા નથી। આખો દિવસ મોં ચાલે જ છે। વૃદ્ધાવસ્થામાં જીભ પર કાબુ ન રાખો તો ઉલટીઓ જ થશે ને?" કવિતાની કટુવાણી સાંભળીને મોહનજીનું દિલ જાણે છલની થઈ ગયું। તેઓ કંઈક કહેવા માંગતા હતા, પરંતુ જીભ લડખડાઈ ગઈ। ચૂપચાપ માથું નમાવીને તેઓ પાછા પોતાના ઓરડામાં આવીને બેઠા। ઓરડાની દિવાલો હવે તેમને વધુ ઉદાસ લાગી રહી હતી। બેસતા બેસતા તેમને જૂની યાદો ફરી ઘેરી લેવા લાગી। જ્યારે પણ તેમનું પેટ ખરાબ થતું કે ઉલટી આવતી, કમલાજી હંમેશા પાણીમાં લીંબુ નીચોવીને થોડું કાળું મીઠું ભેળવીને શરબત બનાવતા। તે શરબત પીતા જ તેમને રાહત થઈ જતી, જાણે કોઈ જાદુ હોય। મોહનજીએ વિચાર્યું, કદાચ આજે પણ એ જ કામ આવે। તેમણે પોતાની પૌત્રી રિયાને અવાજ આપ્યો, જે બાજુના ઓરડામાં ભણી રહી હતી, "રિયા બેટા, થોડું લીંબુ પાણી બનાવી દે." રિયા, જે હજી 12 વર્ષની હતી અને દાદાજીને ખૂબ પ્રેમ કરતી હતી, તરત રસોડામાં ગઈ। તેણે એક ગ્લાસમાં પાણી લીધું, લીંબુ નીચોવ્યું, કાળું મીઠું ભેળવ્યું અને હલાવીને દાદાજીને આપ્યું, "દાદાજી, આ પી લો, બરાબર થઈ જશે." મોહનજીએ શરબત પીધું અને જેવો ગ્લાસ પકડવા ગયા, તેમની નબળાઈના કારણે હાથ ધ્રુજી ગયો। ગ્લાસ છૂટી ગયો અને ફર્શ પર પડીને ચકનાચૂર થઈ ગયો। તૂટવાનો અવાજ આખા ઘરમાં ગુંજી ગયો। કવિતાએ ગ્લાસ તૂટવાનો અવાજ સાંભળ્યો અને રસોડામાંથી દોડતી આવી। તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો। "અરે બાપુજી, આ શું કરી નાખ્યું? જાણો છો આ ગ્લાસ કેટલો મોંઘો હતો? ક્રિસ્ટલનો સેટ હતો, આખો 5000 રૂપિયાનો। તમે તો કમાતા નથી, બસ એમ જ પડ્યા પડ્યા ખાતા રહો છો અને અમારું કામ વધારતા રહો છો। હવે આ બધું કોણ સાફ કરશે?" કવિતાના તીખા શબ્દો મોહનજી પર એવા પડ્યા જાણે વરસાદના ટીપાં, પરંતુ દરેક શબ્દ તેમના દિલમાં તીરની જેમ ગૂંજતો હતો। તેઓ કંઈ બોલી ન શક્યા, બસ માથું નમાવીને બેઠા રહ્યા। રિયા ડરથી ખૂણામાં ઊભી રહી, પણ કંઈ બોલી ન શકી। હવે બપોરના 3 વાગવા આવ્યા હતા। ઉલટીઓના કારણે મોહનજીનું પેટ સાવ ખાલી થઈ ગયું હતું। ભૂખ એટલી તીવ્ર લાગતી હતી કે જાણે પેટમાં ઉંદર કોરડા મારતા હોય, પરંતુ કવિતાને કહેવાની હિંમત નહોતી થતી। આખરે તેઓ જાતે ઊભા થયા અને ધીમે ધીમે રસોડા તરફ આગળ વધ્યા। તેમના પગ લડખડાતા હતા, પરંતુ ભૂખે તેમને મજબૂર કરી દીધા। રસોડામાં જઈને તેમણે એક થાળીમાં રોટલી, શાક અને દાળ પીરસી। હાથમાં થાળી લઈને તેઓ પોતાના ઓરડા તરફ પાછા ફરી રહ્યા હતા, ત્યાં કવિતાએ રસ્તામાં
તેમને અટકાવ્યા. તેની આંખો ફરી ગુસ્સાથી ચમકી રહી હતી. આ શું બાપુજી, હમણાં જ તો તમને ઉલટીઓ થતી હતી અને આટલી જલ્દી ભૂખ પણ લાગી ગઈ? તમને દેખાતું નથી કે તમારી ઉલટીઓની સફાઈ હજી થઈ નથી? પહેલા એ સાફ કરો, પછી જમજો. એમ કહીને કવિતાએ મોહનજીના હાથમાંથી થાળી છીનવી લીધી અને તેને સિંકમાં મૂકી દીધી. મોહનજી ભૂખ અને તરસથી તડપતા બસ કવિતા તરફ જોતા રહ્યા. તેમના આંસુ ફરી વહેવા લાગ્યા, પરંતુ આ વખતે ઉદાસીની સાથે અપમાનનો દુખાવો પણ હતો. તેઓ વિચારતા રહ્યા, કમલા હોત તો આવું કદી ન થવા દેત. પરંતુ હવે તેઓ આ દુનિયામાં એકલા હતા, જ્યાં પરિવાર પણ બોજ લાગવા લાગ્યો હતો. સવારથી સાંજ થઈ ગઈ હતી, પરંતુ મોહનજીના મોંમાં રોટલીનો એક નાનો ટુકડો પણ ન ગયો. આખો દિવસ તેઓ પોતાના ઓરડામાં પડી રહ્યા, ભૂખથી તડપતા હતા, પરંતુ વહુ કવિતાને કંઈ કહેવાની હિંમત ન કરી શક્યા. તેમની આંખો હજી પણ ભીની હતી અને કમલાજીની તસવીર જોઈને તેઓ વારંવાર વિચારતા, કમલા, જો તું હોત તો આવું કદી ન થવા દેત. બહાર સૂરજ ડૂબી રહ્યો હતો. ઘરમાં સાંજની રોશની ફેલાઈ રહી હતી, પરંતુ મોહનજીનું મન અંધકારમાં ડૂબી ગયું હતું. ભૂખ એટલી તીવ્ર હતી કે જાણે પેટમાં આગ બળતી હોય, અને નબળાઈથી તેમના હાથ પગ ધ્રુજતા હતા. તેઓ વિચારતા હતા કે ક્યારે શાંત થશે અને ગૌરવ ઘરે આવશે. કદાચ ત્યારે થોડી રાહત મળે. અંતે સાંજે દરવાજાની ઘંટડી વાગી અને ગૌરવ ઘરે પાછો આવ્યો. તે થાકેલો લાગતો હતો. ઓફિસની દોડધામથી તેનો ચહેરો ઉતરી ગયો હતો, પરંતુ જેવો તેણે પોતાના પિતાને જોયા, તેનો ચહેરો ચિંતાથી ભરાઈ ગયો. મોહનજીને સૂતેલા જોઈ તેમનો ચહેરો પીળો પડી ગયો હતો અને આંખો સૂજી ગઈ હતી. ગૌરવે પોતાનું બેગ મૂકી દીધું અને તરત તેમની પાસે આવીને બેઠો. બાપુજી, શું વાત છે? તમારી તબિયત સારી લાગતી નથી. ચહેરો આટલો ઉતરેલો કેમ છે? કંઈ થયું છે? ગૌરવના અવાજમાં ચિંતા હતી અને તેણે પિતાના કપાળે હાથ મૂકીને જોયું કે ક્યાંક તાવ તો નથી. મોહનજીએ ધીમેથી માથું ઊંચું કર્યું અને પોતાનો અવાજ સાંભળતા બોલ્યા, બેટા, આજે સવારથી પેટમાં દુખાવો થતો હતો. ઉલટીઓ થઈ, કંઈ ખાધું નથી, બસ એમ જ પડ્યો રહ્યો. તેમનો અવાજ નબળો હતો, જાણે દરેક શબ્દમાં દર્દ પડેલું હોય. ગૌરવે તરત કહ્યું, તો તમે મને કેમ નથી કહ્યું? ફોન કરી લેત, હું ઓફિસમાંથી વહેલો આવી જાત. ચાલો હમણાં ડોક્ટર પાસે લઈ જાઉં. સાંજનો સમય છે, ક્લિનિક ખુલ્લું હશે. ગૌરવ ઊભો થવા લાગ્યો, પરંતુ ત્યાં જ મોહનજી કંઈક બોલવા લાગ્યા. બેટા, એ વહુ કહેતી હતી કે પણ આટલું કહેતા જ તેમની નજર કવિતા પર પડી, જે રસોડામાંથી નીકળીને લિવિંગ રૂમમાં આવીને ઊભી હતી. તેની આંખો એવી રીતે જોઈ રહી હતી, જાણે ચેતવણી આપી રહી હોય. મોહનજીનું દિલ ધડકી ગયું અને તેઓ ત્યાં જ ચૂપ થઈ ગયા. શબ્દો ગળામાં અટવાઈ ગયા અને તેઓ બસ માથું નમાવીને સૂઈ ગયા. ગૌરવે જોયું કે પિતાજી કંઈક કહેતા કહેતા અટકી ગયા. તેણે ફરી પૂછ્યું, બાપુજી, તમે કંઈક કહેતા હતા, બોલો ને, શું કહેવું હતું? મોહનજીએ ગભરાટમાં વાત બદલી નાખી, બેટા, હું એ કહેતો હતો કે મારી દવા ખૂટી ગઈ છે. જ્યારે તું કાલે સાંજે ઓફિસમાંથી આવીશ ત્યારે લેતો આવજે. ગૌરવે ભવું ચડાવી અને યાદ કર્યું, અરે બાપુજી, તમારી દવા તો હું 2 દિવસ પહેલા જ લાવ્યો હતો. મેં કવિતાને આપી દીધી હતી. કવિતા, તે બાપુજીને દવાઓ કેમ ન આપી? ગૌરવે પોતાની પત્નીને અવાજ લગાવતા કહ્યું. કવિતા દોડતી આવી. તેના ચહેરા પર થોડી ગભરાટ હતી, પરંતુ તે તરત સફાઈ આપવા લાગી. જી, હું એ કામમાં ભૂલી ગઈ હતી. હમણાં લઈ આવું છું. બાપુજીએ મારી પાસે તો પૂછ્યું જ નથી. એમ કહીને તે ઓરડામાં ગઈ અને દવાઓનું પેકેટ લઈને મોહનજીને આપી દીધું. મોહનજીએ ચૂપચાપ દવા લીધી અને તેમના મનમાં કવિતાની ઘૂરતી નજરો હજી પણ ફરી રહી હતી. રાત્રે તેઓ થોડી ચા પીને સૂઈ ગયા, પરંતુ ભૂખ હજી પણ સતાવી રહી હતી. બીજા દિવસે સવારે ગૌરવ ઉઠ્યો ત્યારે તેણે જોયું કે રસોડામાં મનમોહનજી વાસણો ધોઈ રહ્યા હતા. સાબુના ફીણથી તેમના હાથ ભીના હતા અને તેઓ ધીમે ધીમે થાળીઓ સાફ કરી રહ્યા હતા. ગૌરવ આશ્ચર્યચકિત થઈ ગયો. બાપુજી, આ શું કરો છો? વાસણો ધોવા? તમારી તબિયત હજી સારી નથી થઈ. આરામ કરો ને. મોહનજીએ હસવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની આંખોમાં ઉદાસી હતી. અરે બેટા, મન હળવું કરવા માટે થોડું કામ કરી લઉં છું. હું મારી ખુશીથી કરું છું. ઘરમાં બેસી બેસી શું કરું? ગૌરવે થોડીવાર વિચાર્યું અને ચૂપ થઈ ગયો. તે સમજી ન શક્યો કે પિતાજીના આ વર્તન પાછળ શું રહસ્ય છે, પરંતુ ઓફિસની ઉતાવળ હતી, તેથી તે તૈયાર થઈને નીકળી ગયો. જેવો ગૌરવનો દરવાજો બંધ થયો, કવિતા રસોડામાં આવી અને મોહનજી પર ગુસ્સે થઈ. તેનો અવાજ તેજ હતો અને ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો.
સારું, તો દવાઓ ન મળવાની ફરિયાદ તમે મારી એમની પાસે કરી અને આજે એમની સામે જ વાસણો ધોવા શરૂ કર્યા. થોડીવાર રોકાઈ ન શક્યા? બતાવવું જરૂરી હતું કે હું તમારી પાસે ઘરનું કામ કરાવું છું? તો ઠીક, આજે તમારું ખાવાનું પણ બંધ. કવિતાના શબ્દો જાણે તીર હતા, જે મોહનજીના હૃદયમાં ખૂંચી રહ્યા હતા. તેઓ વાસણો મૂકીને પાછળ હટી ગયા. તેમના ચહેરા પર ડર અને ઉદાસી હતી. વહુ, મેં ફરિયાદ નથી કરી, બસ દવાની વાત હતી. પરંતુ કવિતાએ સાંભળવાનો ઇનકાર કર્યો. મોહનજીની હાલત હવે વધુ ખરાબ થઈ રહી હતી. 2 દિવસ થઈ ગયા હતા, બરાબર ખાધા વિના. ભૂખના મારે જાણે જાન નીકળી રહી હતી. તેઓ વહુની સામે હાથ જોડીને ગીડગીડાવા લાગ્યા. વહુ, 2 દિવસ થઈ ગયા છે, મેં ખાધું નથી, ભૂખથી તડપું છું, જાન નીકળી જાય છે, ખાવા માટે 2 રોટલી તો આપી દે પ્લીઝ. એમ કહેતા તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, જે તેમના સફેદ કુર્તા પર પડી રહી હતી. તેઓ ઘૂંટણે બેસવા ગયા, પરંતુ કવિતાએ તેમને રોક્યા. થોડી દયા બતાવતા કવિતાએ રાતની વાસી રોટલીઓ કાઢી, જે કડક થઈ ગઈ હતી, અને એક થાળીમાં મૂકીને તેમને સામે રાખી. સાથે એક કપ ચા મૂકતા બોલી, લો, આજે તો તમને એ રોટલી અને ચા આપું છું, પરંતુ આગળથી જો તમે કોઈની પાસે કોઈ ફરિયાદ કરવાનો પ્રયાસ કરશો તો તમારું પરિણામ વિચારી લેજો, સમજ્યા? તેના અવાજમાં ધમકી હતી અને આંખો કડક હતી. મોહનજીએ ચૂપચાપ રોટલીઓ લીધી અને રસોડામાં જઈને ખાધી, પરંતુ દરેક કોડિયામાં અપમાનનો સ્વાદ ભળેલો હતો. કવિતા તૈયાર થઈને પોતાની કીટી પાર્ટીમાં ચાલી ગઈ. ઘર ફરી સૂનું થઈ ગયું. મોહનજી વિચારતા રહ્યા કે આ જીવન હવે કેટલું બોજારૂપ થઈ ગયું છે, જ્યાં પરિવાર પણ દુશ્મન જેવો લાગે છે. સવારની પહેલી કિરણ ઓરડામાં ઘૂસી, પરંતુ મોહનજીની આંખો હજી પણ રાતની ઉદાસીથી ભરેલી હતી. તેઓ ખાટલે બેઠા હતા અને તેમની નજર ફરી દિવાલ પર લટકેલી પત્ની કમલાજીની તસવીર પર સ્થિર થઈ. તસવીરમાં કમલાજી હસતા હતા, જાણે હંમેશની જેમ તેમને હિંમત આપતા હોય. મોહનજીની આંખો ભીની થઈ ગઈ અને તેઓ ધીમેથી બોલવા લાગ્યા, જોઈ રહી છે ભાગ્યવાન, આવું ખાવાનું તો કોઈ ભિખારીને પણ ન આપે. વાસી રોટલીઓ કડક થઈ ગઈ, જાણે પથ્થર ચાવું છું. તું હોત તો આવું કદી ન થવા દેત. તેમનો અવાજ ધ્રુજતો હતો, જાણે દરેક શબ્દમાં દર્દનો ઢગલો હોય. કમલાજીને સ્વર્ગવાસી થઈએ 6 મહિના થઈ ગયા હતા, અને આ 6 મહિનામાં મોહનજી જ જાણતા હતા કે તેમણે એક એક શ્વાસ કેવી રીતે લીધો હતો. દરરોજ ઉદાસીનો એક નવો અધ્યાય જોડાતો જતો હતો. વહુનો તિરસ્કાર, દીકરીની વ્યસ્તતા અને ઘરનો એ સૂનો ખૂણો જ્યાં તેઓ એકલા પડી રહેતા. ક્યારેક રાત્રે નીંદર ન આવતી અને તેઓ વિચારતા કે જીવન હવે આટલું લાંબુ કેમ લાગે છે. પરંતુ આજે તો દિવસોની ભૂખે તેમને એટલા નબળા કરી દીધા હતા કે તેઓ વાસી રોટલીઓ પર પણ તૂટી પડ્યા. અને ગળતા ગળતા તેઓ વિચારતા, ઓછામાં ઓછું કંઈક તો પેટમાં ગયું, પરંતુ સ્વાદમાં ફક્ત અપમાન જ ભળેલું હતું. રોટલીઓ ખૂટી ત્યારે તેઓ થાકીને સૂઈ ગયા, પરંતુ મન હજી પણ અશાંત હતું. બીજા દિવસે સવારે જ્યારે ગૌરવ નાસ્તો કરી રહ્યો હતો, મોહનજી ધીમે ધીમે લિવિંગ રૂમમાં આવ્યા. તેમના હાથમાં તેમનો જૂનો ચશ્મા હતા, જે બિલકુલ તૂટી ગયા હતા. ફ્રેમ તાંસી હતી અને લેન્સમાં ખંચ થઈ ગઈ હતી. તેઓ ગૌરવની પાસે બેઠા અને નબળા અવાજે બોલ્યા, અરે બેટા, જો આ મારો ચશ્મા તૂટી ગયા છે. સાંજે જ્યારે તું ઓફિસમાંથી આવીશ ત્યારે એને ઠીક કરાવી લાવજે. આ વિના મને કંઈ દેખાતું નથી. ગૌરવે ચશ્મા લીધા અને ધ્યાનથી જોયા. અરે બાપુજી, તમારો ચશ્મા તો બિલકુલ ખરાબ રીતે તૂટેલા છે. આ ઠીક થાય તેવો લાગતો નથી. એમ કહીને તેને રસોડા તરફ અવાજ લગાવ્યો. કવિતા, સાંભળ, આજે બાપુજીને લઈ જઈને તેમની આંખોનું ટેસ્ટ કરાવી દે અને તેમના માટે નવા ચશ્મા બનાવી લાવ. જૂનો તો હવે કામ નહીં કરે. કવિતા રસોડામાંથી બહાર આવી. તેના ચહેરા પર બનાવટી સ્મિત હતું. ગૌરવની સામે તે હંમેશા આજ્ઞાકારી પત્ની બની જતી. તેણે હા કહીને ગરદન હલાવી અને બોલી, જી ઠીક છે, હું લઈ જઈશ. ગૌરવે સંતોષથી પોતાનું બેગ ઉપાડ્યું અને ઓફિસ માટે નીકળી ગયો. દરવાજો બંધ થવાનો અવાજ ગૂંજ્યો, પરંતુ ગૌરવ જતાં જ કવિતાનો ચહેરો બદલાઈ ગયો. તે જાણે જ્વાળામુખીની જેમ ફાટી પડી. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તે મોહનજી તરફ ફરી અને બૂમ પાડી, બાપુજી, તમને શાંતિ નથી મળતી? રોજ કોઈને કોઈ નવો ખર્ચો લઈને બેસી જાઓ છો. ચશ્મા તૂટી ગયા, હા, ટેસ્ટ કરાવવું છે, રોજ રોજ નવી માગણી. મોહનજી ડરથી સંકોચાઈ ગયા. તેમના હાથ ધ્રુજવા લાગ્યા. તેઓ ડરતા ડરતા બોલ્યા, અરે વહુ, મને આંખે કંઈ દેખાતું નહોતું એટલે ગૌરવને કહી દીધું. નહીં તો તું પણ જાણે છે
કે હું કોઈ ફાલતુ ખર્ચો નથી કરાવતો. બસ જરૂરની વાત હતી. તેમના અવાજમાં વિનંતી હતી, જાણે કોઈ બાળક સફાઈ આપતું હોય. પરંતુ કવિતાનો ગુસ્સો વધુ ભડકી ગયો. સારું એવું બોલો છો, જાણે આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરો છો અને તેના માટે તમને ચશ્માની જરૂર છે. આખો દિવસ તો તમે ઘરમાં પડ્યા રહો છો અને રોટલીઓ તોડતા રહો છો. એક વાત ધ્યાનથી સાંભળી લો, જો 2 વખતની રોટલી ખાવી હોય તો ચૂપચાપ તમારા ઓરડામાં પડ્યા રહો. હું તો તમારી આ હરકતોથી કંટાળી ગઈ છું. જો રોજ રોજ આવું જ ચાલ્યું તો જો એક દિવસ વૃદ્ધાશ્રમ મોકલી દઈશ. પછી મને એમ ન કહેતા કે મેં ચેતવણી ન આપી. કવિતાના શબ્દોમાં ઝેર હતું અને દરેક વાત મોહનજીના દિલને ચીરી રહી હતી. તેઓ માથું નમાવીને બેસી રહ્યા. કંઈ બોલવાની હિંમત ન થઈ. વૃદ્ધાશ્રમનું નામ સાંભળીને તેમની આંખો ફરી ભીની થઈ ગઈ. શું જીવનનો અંત હવે આવો જ થશે? આ દરમિયાન મોહનજીની પૌત્રી રિયા, જે બાજુના ઓરડામાં રમી રહી હતી, બધું સાંભળી રહી હતી. તે નાની હતી પરંતુ સમજદાર. રોજ રોજ મમ્મીની આવી વાતો સાંભળીને તેનું મન ઉદાસ થઈ જતું. તે ધીમેથી મમ્મી પાસે આવી અને માસૂમ અવાજે બોલી, મમ્મી, તમે દાદાજી સાથે આવું કેમ બોલો છો? પાપાની સામે તો તમે એમને કંઈ નથી કહેતા. દાદાજી સારા છે ને? રિયાની વાત સાંભળતા જ કવિતાનો ગુસ્સો વધી ગયો. તેણે રિયા તરફ જોયું અને વિચાર્યા વિના તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. થપ્પડનો અવાજ ઓરડામાં ગૂંજી ગયો અને રિયાની આંખોમાં આંસુ આવી ગયા. કવિતા બૂમ પાડી, કોણે શીખવ્યું તને આ વાતો? ખબરદાર, આજ પછી દાદાજી પાસે બેસીશ તો, તેમની સાથે રહીશ તો તું પણ એવી જ થઈ જઈશ. હવે જા તારા ઓરડામાં. રિયા રડતી રડતી ભાગી ગઈ. તેના ગાલ પર લાલ નિશાન પડી ગયું હતું. વહુની આ વાતો સાંભળીને મનમોહનજીનું દિલ જાણે ચીરાઈ ગયું. તેઓ પોતાના ઓરડામાં પાછા આવ્યા. દિવાલ પર કમલાજીની તસવીર જોઈ અને આંસુ વહાવા લાગ્યા. કમલા, જો કેવા દિવસો આવ્યા છે. મારા કારણે પોત્રીને પણ માર પડ્યો. હું તો આ ઘરમાં બોજ બની ગયો છું. આખો દિવસ તેઓ ઉદાસ પડી રહ્યા. ભૂખ લાગી પરંતુ કંઈ માગવાની હિંમત ન થઈ. ઘર હવે જેલ જેવું લાગવા લાગ્યું, જ્યાં દરેક ખૂણો અપમાનથી ભરેલો હતો. રોજની આ ઝેરીલી જિંદગીથી મોહનજીની સહન શક્તિ હવે જવાબ આપવા લાગી હતી. દરરોજનું અપમાન, વહુના તાણા, ભૂખનો માર અને ઘરમાં બોજ બનીને જીવવાનો દુખાવો, આ બધું તેમના દિલને એટલું ઘાયલ કરી ચૂક્યું હતું કે તેઓ તૂટવાની આરે પહોંચી ગયા હતા. તેઓ પોતાના દીકરા ગૌરવને બધું જ કહી દેવા માંગતા હતા. વહુની નિર્દયતા, તેના તાણાની જડી અને કેવી રીતે તે તેમને ભિખારીથી પણ ખરાબ સમજે છે. પરંતુ દરેક વખતે જ્યારે તેઓ મોં ખોલવા જતા, ત્યારે એ જ વિચાર આવતો કે તેઓ પોતાના ઘરમાં ઝઘડાનું કારણ નથી બનવા માંગતા. ગૌરવ અને કવિતાનું કુટુંબ તૂટી જાય, દીકરાની સુખી જિંદગીમાં તિરાડ પડી જાય, આ વિચારથી તેનું દિલ ભરાઈ જતું. ના, હું મારા બાળકોની જિંદગી કેમ બરબાદ કરું? કમલા હોત તો કદાચ રસ્તો બતાવત, તેઓ કમલાજીની તસવીરને કહેતા. પરંતુ હવે તેઓ એકલા હતા અને આ ઉદાસી તેમને અંદરથી ખોખલા કરી રહી હતી. મોહનજી ખૂબ વિચારોમાં ડૂબી ગયા હતા. રાતોની નીંદર ઉડી ગઈ હતી. દિવસનો ચેન ગાયબ. શરૂ કરું, કોને કહું? આ બધાનો જવાબ તેઓ શોધી નહોતા શકતા. તેમના મનમાં નાના નાના વિચારો ફરતા. ક્યારેક વૃદ્ધાશ્રમ જવાનો વિચાર આવતો, ક્યારેક ચૂપચાપ સહન કરવાનો. પરંતુ તેઓ જાણતા હતા કે જો તેમણે દીકરાને બધી વાત કહી દીધી તો ગૌરવ વહુને કદી માફ નહીં કરે. તે ગુસ્સામાં આવીને ઘર તોડી નાખે. અને મોહનજી નહોતા ઈચ્છતા કે તેમના કારણે કુટુંબ વિખેરાઈ જાય. દીકરો મારો છે, પરંતુ વહુ પણ તો ઘરની લક્ષ્મી છે, રિયાની માં છે. તેઓ પોતાને સમજાવતા, પરંતુ આ સમજાવટ હવે મુશ્કેલ થઈ રહી હતી. દિવસનો દુખાવો વધતો જતો હતો, જાણે કોઈ ઘા જે રૂજાવાને બદલે વધુ ઊંડો થતો જાય. એક દિવસ સવારનો સમય હતો. ગૌરવ ઓફિસ માટે નીકળી ગયો. બેગ ખભે લટકાવીને ઉતાવળમાં બાપુજી શાંત રહો કહીને ચાલ્યો ગયો. રિયા પણ સ્કૂલની બેગ લઈને બસ માટે દોડી. તેની માસૂમ સ્મિત સાથે બાય દાદાજી કહીને વિદાય થઈ. ઘર હવે સૂનું હતું, માત્ર મોહનજી અને કવિતા. પરંતુ કવિતા પણ તૈયાર થઈને પોતાની કિટી પાર્ટી માટે નીકળી ગઈ. તેણે મોહનજી તરફ જોયું પણ નહીં, બસ દરવાજો બંધ કરીને ચાલી ગઈ. મોહનજી પોતાના ઓરડામાં બેઠા હતા, દિવાલ પર કમલાજીની તસવીરને નિહાળતા. ઘણું વિચારીને તેમણે નિર્ણય લઈ લીધો, બસ હવે બહુ થયું, હું આ ઘરમાં હવે બોજ નહીં બનું. તેમણે પોતાની જાતને કહ્યું. કોઈને કંઈ કહ્યા વિના તેઓ ઘરમાંથી નીકળી ગયા. તેમના પગલાં ભારે હતા, આંખો આંસુઓથી ભરેલી. બહારના રસ્તા પર ચાલતા ચાલતા
વહુએ કહેલા દરેક શબ્દ તેમના કાનમાં ગૂંજતો હતો. બોજ છો તમે, વૃદ્ધાશ્રમ મોકલી દઈશ, રોજ ખર્ચો વધારો છો. દરેક શબ્દ જાણે દિલમાં ખૂંચતો હતો અને આંસુ તેમના ગાલ પર વહી રહ્યા હતા. તેઓ ન જાણતા હતા કે ક્યાં જઈ રહ્યા છે. બસ એટલું જાણતા હતા કે આ અપમાનથી દૂર જવું છે. બપોર ઢળી રહી હતી જ્યારે કવિતા પોતાની કીટી પાર્ટીમાંથી પાછી આવી. દરવાજો ખોલતા જ તેને કંઈક વિચિત્ર લાગ્યું. ઘરમાં સન્નાટો હતો, પરંતુ હંમેશની જેમ મોહનજીનો ઓરડો બંધ હતો. તેણે વિચાર્યું કદાચ તેઓ સૂઈ રહ્યા હશે, પરંતુ જ્યારે તેણે ઓરડામાં ડોકિયું કરીને જોયું તો બાપુજી ત્યાં નહોતા. તેણે આખું ઘર ફફોડી નાખ્યું. લિવિંગ રૂમ, રસોડું, બાથરૂમ, બાલ્કની બધે જોઈ લીધું, પરંતુ બાપુજી ક્યાંય ન મળ્યા. અરે આખરે બિન્દાસ ક્યાં ચાલ્યા ગયા બાપુજી? આજે આવે તો ઘરે આજે તેમની ખેર નથી. વધુ પડતી મનમાની કરવા લાગ્યા છે. સબક તો શીખવવો જ પડશે, કવિતાએ ગુસ્સામાં બડબડાટ કહ્યું. તેનો ચહેરો લાલ હતો અને તે વિચારતી હતી કે સાંજે તેમને ઠપકો આપશે, કદાચ ફરી ખાવાનું ન આપીને સજા કરશે. પરંતુ જોત જોતામાં સાંજ થઈ ગઈ. સૂરજ ડૂબી રહ્યો હતો. ઘરમાં અંધારું ફેલાવા લાગ્યું. રિયા સ્કૂલેથી પાછી આવી. પોતાના પુસ્તકો મૂકીને પૂછ્યું, મમ્મી, દાદાજી ક્યાં છે? પરંતુ કવિતાએ તેને ખીજાઈને ચૂપ કરી દીધી. ગૌરવના આવવાનો સમય પણ થઈ ગયો હતો. ઘડિયાળની સોય સાંજના 7 વાગવા આવી હતી, પરંતુ મોહનજીનો કોઈ અતોપતો ન હતો. ન તો ફોન આવ્યો, ન કોઈ સંદેશ. કવિતા હવે ડરથી ધ્રુજવા લાગી. તેના હાથ પગ ઠંડા પડવા લાગ્યા અને મનમાં નાના નાના ડર ઘૂમવા લાગ્યા. જો બાપુજી ન મળે તો શું થશે? ગૌરવ આવતા જ સૌથી પહેલા બાપુજીને મળવા તેમના ઓરડામાં જશે. પૂછશે કે બાપુજી ક્યાં છે, કેમ ગયા, શું વાત થઈ હતી, હું શું જવાબ આપીશ? આ બધું વિચારતા વિચારતા કવિતાને પરસેવો થવા લાગ્યો. તેનો ચહેરો પીળો પડી ગયો અને તે ઓરડામાં ચક્કર કાપવા લાગી. આખરે બાપુજીની જવાબદારી તો ગૌરવે તેને જ આપી હતી. કવિતા, પપ્પાનું ધ્યાન રાખજે, હું ઓફિસમાં વ્યસ્ત રહું છું, ગૌરવ હંમેશા કહેતો. ગૌરવે કવિતા પર પૂરો ભરોસો હતો. તે હંમેશા કહેતો, તારા કારણે ઘર સંભાળાયેલું છે. કવિતા પણ ગૌરવની સામે બાપુજીનું ધ્યાન રાખવાનો ઢોંગ કરતી. તે દવાઓ આપવી, ચા બનાવવી, બધું ફક્ત દેખાડો હતો. પરંતુ ગૌરવને કવિતાની અસલિયતની ખબર નહોતી. તેના તાણા, અપમાન અને ભૂખની સજાની. પરંતુ આજે રહસ્ય ખુલવાનું હતું. જો ગૌરવને ખબર પડે કે બાપુજી તેના વર્તનથી ત્રસ્ત થઈને ઘર છોડી ગયા છે તો શું થશે? કવિતાનું દિલ જોરથી ધડકી રહ્યું હતું અને તે પ્રાર્થના કરવા લાગી કે બાપુજી જલ્દી પાછા આવે. પરંતુ સાંજ ઘેરી થતી જતી હતી અને ઘરનો સન્નાટો હવે ભયાનક લાગવા લાગ્યો હતો. થોડી વાર પછી સાંજનું અંધારું વધુ ઘેરું થઈ ગયું. જ્યારે ગૌરવ ઓફિસથી ઘરે પાછો આવ્યો, તેનો ચહેરો થાકથી ઉતરી ગયો હતો. પરંતુ ઘરમાં પ્રવેશતા જ તેને પોતાનું બેગ એક બાજુ મૂક્યું અને સીધો બાપુજીના ઓરડા તરફ ગયો. આ તેની રોજની આદત હતી. ઓફિસથી આવતા જ સૌથી પહેલા પોતાને મળવું, તેમની તબિયત પૂછવી અને થોડી વાતો કરવી. પરંતુ આજે ઓરડો ખાલી હતો. ખાટલો તેમ જ હતો, પરંતુ બાપુજી ક્યાંય દેખાતા નહોતા. ગૌરવની ભવા ચડી ગઈ અને તે બહાર આવીને કવિતાને પૂછ્યું, કવિતા, બાપુજી ક્યાં છે? તેમના ઓરડામાં તો નથી, બહાર ગયા છે. કવિતા રસોડામાં ઊભી હતી, પરંતુ તેનો ચહેરો પીળો પડી ગયો હતો. તેના હાથ ધ્રુજતા હતા અને અવાજ લડખડાતો હતો કે આજે બાપુજી ખબર નહીં સવારથી ક્યાં ચાલ્યા ગયા, મેં તો જોયા નથી. ગૌરવની આંખો ફાટી ગઈ. શું મતલબ, તું ઘરે નહોતી? કવિતાએ માથું નમાવીને કહ્યું, ના, હું એ કીટી પાર્ટીમાં ગઈ હતી. પાછી આવી તો એ નહોતા. ગૌરવનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ અને અવાજ ઊંચો થઈ ગયો. તારી કીટી પાર્ટી? જો મારા બાપુજીને કંઈ થયું હશે તો હું તને છોડીશ નહીં. તારી સાથે પછી જોઈશ. એમ કહીને ગૌરવે પોતાનો ફોન કાઢ્યો અને બાપુજીને શોધવા બહાર નીકળી પડ્યો. તેનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. ગુસ્સો અને ચિંતાનો મિશ્ર ભાવ. તે આજુબાજુના વિસ્તારમાં ગયો. ઘરે ઘરે જઈને પૂછ્યું, અંકલ, તમે બાપુજીને જોયા? એ ઘરેથી નીકળ્યા છે, પરંતુ પાછા નથી આવ્યા. જેવું પડોશીઓએ ખબર પડી કે બાપુજી ઘર છોડીને નીકળી ગયા છે, તેમણે ચૂપ રહેવું યોગ્ય ન ગણ્યું. તેઓ બધું જાણતા હતા. ઘરની દિવાલો પાતળી હોય છે અને અવાજો બહાર સુધી પહોંચે છે. એક પડોશીએ કહ્યું, ગૌરવ બેટા, સાચું કહું તો કવિતા બાપુજી સાથે સારું વર્તન નથી કરતી. અમે ઘણીવાર જોયું છે. એ તેમને વાસણો ધોવડાવે છે, ઘરના કામ કરાવે છે અને બદલામાં 2 ટાઈમની રોટલી પણ નથી આપતી. તાણા મારે છે, અપમાન કરે છે. બાપુજી ચૂપચાપ સહન કરે છે. બીજા પડોશીએ ઉમેર્યું, હા, અમે રિયાને પણ ડાંટે છે,
જો તે દાદાજી પાસે જાય, બાપુજીને બોજ કહે છે, વૃદ્ધાશ્રમ મોકલવાની ધમકી આપે છે. અમે વિચાર્યું કે કુટુંબનો મામલો છે, પરંતુ આજે તો કહેવું જ પડે છે. આ સાંભળીને ગૌરવ પર જાણે પહાડ તૂટી પડ્યું. તેનું આખું શરીર શૂન્ય થઈ ગયું અને આંખો ભીની થઈ ગઈ. તેને એ પળો યાદ આવવા લાગી જ્યારે બાપુજી તેને કંઈક કહેવા માંગતા હતા, પરંતુ કહેતા કહેતા અટકી જતા. કદાચ કવિતાની ઘૂરતી નજરોના ડરથી કે કુટુંબ તૂટી જવાના ડરથી. હું કેટલો અજાણ અને કેટલો બેદરકાર હતો. ગૌરવે પોતાની જાતને કહ્યું, મેં કવિતા પર આંખો બંધ કરીને ભરોસો કર્યો અને મારા બાપુજીની લાગણીઓને સમજી ન શક્યો. એટલું બધું સહન કર્યું અને હું કંઈ ન કરી શક્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તે રોકાયો નહીં. ગૌરવ બાપુજીની શોધમાં દોડવા લાગ્યો. ગલીઓમાં, પાર્કમાં, જ્યાં પણ લાગે કે તેઓ જઈ શકે. અચાનક તેને ખ્યાલ આવ્યો કે બાપુજી કદાચ ગામ જવા નીકળ્યા હશે. હા, ગામની યાદો તેમને હંમેશા સતાવે છે. એ રેલવે સ્ટેશન પર જ હશે, ટ્રેનની રાહ જોતા હશે. આ વિચારીને ગૌરવ દોડતો દોડતો રેલવે સ્ટેશન પહોંચ્યો. શ્વાસ ઝડપી થઈ ગયા, પરસેવો વહી રહ્યો હતો, પરંતુ તે રોકાયો નહીં. સ્ટેશન પર ભીડ હતી, ટ્રેનનો અવાજો, મુસાફરોનો શોર, પરંતુ બાપુજી ક્યાંય દેખાતા નહોતા. ગૌરવે પ્લેટફોર્મ ખૂંદતા પૂછપરછ કરી, પરંતુ કોઈ ફાયદો ન થયો. થાકી હારીને તે એક બેન્ચ પર બેસી ગયો. માથું નમાવીને રડવા લાગ્યો. બાપુજી, તમે ક્યાં ચાલ્યા ગયા? મારા કારણે આ બધું. અચાનક તેણે સામે જોયું. ત્યાં પ્લેટફોર્મના એક ખૂણે એક બેન્ચ પર બાપુજી બેઠા હતા. ચહેરો ઉદાસ, આંખો લાલ અને સતત આંસુ વહી રહ્યા હતા. તેઓ એટલા તૂટેલા લાગતા હતા કે ગૌરવને પોતાના દિલ પર 100 છરીઓ ચાલતી હોય તેવું દર્દ અનુભવાયું. બાપુજી, જેઓ ક્યારેક સ્વાભિમાન સાથે જીવતા હતા, હંમેશા હસતા, મલકાતા, આજે મારા કારણે આ હાલતમાં પહોંચી ગયા. મેં તેમને એકલા છોડી દીધા. ગૌરવે વિચાર્યું. તે દોડીને પોતાના બાપુજી પાસે પહોંચ્યો. જોતા જ તેમના ગળે લાગી પડ્યો અને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. બાપુજી, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? મને કેટલો ડર લાગ્યો. દીકરાને જોઈને મનમોહનજી પણ પોતાની જાતને સંભાળી ન શક્યા. તેમની આંખો વધુ ભીની થઈ ગઈ અને તેમણે પોતાના દિલના હાલ દીકરા સામે ખાલી કરી દીધો. બેટા, હું હવે સહન ન કરી શક્યો. વહુના તાણા, અપમાન, ભૂખનો માર, બધું જ. પરંતુ હું તમને નહોતો કહેવા માંગતો, કારણ કે તારું ઘર તૂટી જાય. તેમણે બધી વાતો સંભળાવી. કેવી રીતે કવિતા તેમને કામ કરાવે છે, તાણા મારે છે, ખાવાનું નથી આપતી અને વૃદ્ધાશ્રમની ધમકી આપે છે. ગૌરવે આંસુ લૂછતા કહ્યું, પિતાજી, હું બધું જાણી ગયો છું કે કવિતાએ તમારી સાથે કેવું વર્તન કર્યું, તમારી પર કેટલો અત્યાચાર કર્યો, પરંતુ તમે આજ સુધી ચૂપ કેમ હતા? આ પણ હું જાણી ગયો છું. મારા કુટુંબ માટે આજ સુધી જે થયું તે થયું. આજ પછી આવું નહીં થાય. કવિતાએ તમને જે ઘા આપ્યા છે તે દરેક ઘાનો હિસાબ તેણે આપવો જ પડશે. પિતાજી, હવે તમે મારી સાથે ઘરે ચાલો. અને ગૌરવે પોતાના બાપુજીનો હાથ પકડીને ઘર તરફ લઈ જવા લાગ્યો. પરંતુ મનમોહનજીએ પગ રોકી દીધા. ના દીકરા, હું તારી અને વહુની વચ્ચે ઝઘડાનું કારણ નથી બનવા માંગતો. હું ઈચ્છું છું કે તમે બંને સુખી રહો. મારો આશીર્વાદ હંમેશા તમારી સાથે છે, પરંતુ હું ઘરે પાછો નહીં જાઉં. તેમના અવાજમાં દ્રઢતા હતી, પરંતુ આંખોમાં દર્દ હતું. ગૌરવે વિનંતી કરી, પરંતુ મનમોહનજી ન માન્યા. સ્ટેશનનો શોર હજી ગુંજી રહ્યો હતો, પરંતુ તેમની વચ્ચેનો સન્નાટો હતો. એક પિતાની ત્યાગની કહાની અને દીકરાના પસ્તાવાની. ગૌરવે કોઈ રીતે મનમોહનજીને મનાવીને ઘરે પાછા લાવ્યા. રેલવે સ્ટેશનથી ઘરના રસ્તે ગૌરવે પિતાને વારંવાર વિનંતી કરી, બાપુજી, તમે મારા વિના કેવી રીતે રહેશો? ઘર તમારું છે અને હું તમારા વિના અધૂરો છું. ચાલો, બધું ઠીક થઈ જશે. મનમોહનજીનું દિલ પીગળી ગયું, કારણ કે તેઓ પણ દીકરાને દુઃખી નહોતા જોઈ શકતા. આંખો હજી ભીની હતી, પરંતુ ગૌરવના ખંભે હાથ મૂકીને તેઓ ચૂપચાપ ઘર તરફ ચાલવા લાગ્યા. ઘરે પહોંચતા જ દરવાજો ખુલ્યો અને કવિતા લિવિંગ રૂમમાં ઊભી હતી. તેનો ચહેરો હજી પણ ડરથી પીળો હતો, પરંતુ જેવું તેણે બાપુજીને જોયા, તેના હોઠ હલ્યા, જાણે સફાઈ આપવા માંગતી હોય. પરંતુ ગૌરવને કવિતાને જોતા જ લોહી ખૂટ્યું. તેનો ચહેરો ગુસ્સાથી તમતમી રહ્યો હતો, આંખો લાલ અને મુઠ્ઠીઓ ભીંસાયેલી. તેણે કવિતાને કોઈ સવાલ ન પૂછ્યો, ન તો તેને કંઈ બોલવાનો મોકો આપ્યો. આવતા જ તેના મોં પર 4 થપ્પડ ઝીંકી દીધી. દરેક થપ્પડમાં તેના પિતાના અપમાનનો બદલો હતો. થપ્પડોનો અવાજ ઘરમાં ગુંજી ગયો અને કવિતાનો ચહેરો લાલ થઈ ગયો. તેના ગાલ પર નિશાન પડી ગયા. અવાજનો આ નજારો પડોશીઓ પણ જોઈ રહ્યા હતા. ઘરનો દરવાજો ખુલ્લો હતો અને પડોશની બાલ્કનીઓમાં લોકો ડોકિયું કરી રહ્યા હતા. તેઓ બધું જાણતા હતા. છેલ્લા દિવસોની વાતો
કવિતાનું વર્તન, પરંતુ કોઈએ આવીને ગૌરવને રોક્યો નહીં. કદાચ તેઓ વિચારતા હતા કે આ ન્યાયની ઘડી છે અથવા કુટુંબનો મામલો છે જેમાં દખલ ન આપવી. ગૌરવનો ગુસ્સો જોઈને કવિતાના હોશ ઉડી ગયા હતા. કવિતાના પગ ડરથી ધ્રુજી રહ્યા હતા. તેના પગ લડખડાતા હતા અને ચહેરો ગુસ્સાથી નહીં પરંતુ ડરથી લાલ થઈ ગયો હતો. તે સમજી ગઈ હતી કે આજે ગૌરવ તેને છોડવાનો નથી. આ સ્પષ્ટ દેખાતું હતું. ગૌરવની આંખોમાં જાણે આગ હતી, જાણે કોઈ જ્વાળામુખી ફાટી પડ્યું હોય. તે બૂમ પાડી, મેં તો તારા પર ભરોસો કર્યો હતો. મારા બાપુજીને તારા હવાલે સોંપ્યા હતા. વિચાર્યું કે તું તેમનું ધ્યાન રાખીશ અને તે મારા ભરોસાનો ગેરફાયદો ઉઠાવ્યો. હું તો એમ જ વિચારતો હતો કે મારા બાપુજી ઘરે રહીને ખૂબ ખુશ છે, પરંતુ ના, તે તો તેમનું જીવન નરક બનાવી દીધું. મારી સામે તેમનું ધ્યાન રાખવાનો ઢોંગ કરતી અને પાછળથી તાણા મારતી, ભૂખ્યા રાખતી, અપમાન કરતી. જેટલું દુઃખ તે મારા બાપુજીને આપ્યું છે એ હું પ્રેમથી તને પાછું આપીશ. તું આજે હમણાં જ મારા ઘરમાંથી બહાર નીકળી જા. ગૌરવે પોતાનો ફોન કાઢ્યો અને કવિતાના માતાને ફોન લગાવ્યો. તેનો અવાજ કડક હતો, જાણે કોઈ નિર્ણય સંભળાવતો હોય. તેની સાસુએ ફોન ઉપાડ્યો અને ગૌરવ બોલ્યો, આંટી, આજથી હું તમારી દીકરી સાથેના બધા સંબંધો ખતમ કરું છું. આવો અને તમારી દીકરીને લઈ જાઓ. મને તેની કોઈ જરૂર નથી. અને હા, મારી દીકરી રિયા મારી સાથે રહેશે. ડિવોર્સની નોટિસ હું તમારા ઘરે મોકલી દઈશ. ફોન કાપતા જ ગૌરવે કવિતા તરફ જોયું. તેના ચહેરા પર કોઈ દયા નહોતી. ગૌરવે જે કર્યું તે જોઈને કવિતા હક્કીબક્કી થઈ ગઈ. તે જમીન પર બેસી ગઈ. તેના આંસુ વહેવા લાગ્યા. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. મનમોહનજી, જે ખૂણામાં ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા, આગળ આવ્યા અને બોલ્યા, બેટા, ગુસ્સો શાંત કર અને મારી વાત ધ્યાનથી સાંભળ. તારે મારા કારણે તારી પત્ની સાથેનો સંબંધ નથી તોડવો જોઈએ. તું હવે ફક્ત પતિ નથી, મા બાપ પણ છે. વિચાર, તારી દીકરી રિયા પર શું વીતશે? તેનો શું વાંક? મારો શું વાંક? હું તો ક્યાંય પણ રહી લઈશ, વૃદ્ધાશ્રમમાં કે ગામમાં, પરંતુ કુટુંબ તૂટવું ન જોઈએ. મનમોહનજીના અવાજમાં દર્દ હતું, પરંતુ દ્રઢતા પણ હતી. તેઓ નહોતા ઈચ્છતા કે તેમના કારણે ઘર વિખેરાઈ જાય. પરંતુ ગૌરવ ન માન્યો. તેણે પિતા તરફ જોયું. આંખોમાં આંસુ હતા અને બોલ્યો, ના બાપુજી, આ ઘર મારું નહીં, સૌથી પહેલા તમારું છે. આ ઘરના માલિક તમે છો અને આ ઘરને તમારી પાસેથી કોઈ છીનવી ન શકે. જો કોઈ ઘર છોડીને જશે તો એ કવિતા હશે. મને મારા પિતાની જરૂર છે, તેને તેના સસરાની જરૂર નથી, એટલે તે ઘર છોડીને જઈ શકે. એમ કહીને ગૌરવ કવિતાના ઓરડામાં ગયો અને તેના કપડાં પેક કરવા લાગ્યો. સુટકેસ ખોલી કબાટમાંથી સાડીઓ, કપડાં, ઘરેણાં બધું ફેંકવા લાગ્યો. કવિતા જોર જોરથી રડતી બાપુજીના પગે પડી. તેના આંસુ જમીન પર પડતા હતા અને તે ગીડગીડાવા લાગી, બાપુજી, મને માફ કરી દો. મને ખૂબ શરમ આવે છે. મેં તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું, તાણા માર્યા, કામ કરાવ્યું, ભૂખ્યા રાખ્યા. એ પણ ન વિચાર્યું કે મમ્મીના જવાથી તમે કેટલા એકલા અનુભવતા હશો. આજે હું મારા કરેલા પર ખૂબ શરમ અનુભવું છું. પ્લીઝ મને માફ કરી દો. આજે કવિતા એ જ બાપુજી પાસે પોતાના કર્મોની માફી માંગી રહી હતી, જેની સાથે તે નોકરોની જેમ વર્તન કરતી હતી, વાસણો ધોવડાવતી, તાણા મારતી અને બોજ કહેતી. તેનો અવાજ ધ્રુજતો હતો, ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો. મનમોહનજીએ વહુને જોઈ તેમના દિલમાં દયા આવી. તેઓ બોલ્યા, વહુ, ગૌરવ મારો એકનો એક દીકરો છે અને હું તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી જોવા માંગતો. જે થયું તે થયું, પરંતુ હું મારા દીકરાનું ઘર તૂટવું જોવા નથી માંગતો. એટલે મેં તને માફ કરી દીધી. ઉઠ અને આગળથી આવું ન કરતી. ગૌરવે આ સાંભળીને પિતા તરફ જોયું અને બોલ્યો, જુઓ નિર્લજ્જ, મારા બાપુજીનું દિલ કેટલું મોટું છે. તે એના પર કેટલા અત્યાચાર કર્યા, તો પણ તેમણે તને માફ કરી દીધી. પરંતુ યાદ રાખજે, જો આગળ આવું કંઈ થશે તો હું નહીં છોડું. એ દિવસથી કવિતાના વર્તનમાં જમીન આસમાનનો ફેર પડી ગયો. તે હવે બાપુજીનું સન્માન કરવા લાગી. તેમના માટે ખાવાનું બનાવતી, વાતો કરતી અને ઘરને ખુશખુશાલ રાખવાનો પ્રયાસ કરતી. બીજા દિવસે સવારે કવિતા બાપુજીના ઓરડામાં આવી. તેના હાથમાં ગરમાગરમ ચાનો કપ હતો. તેણે ચા મૂકી અને બોલી, બાપુજી, તમારી ચા. ચા મૂકીને કવિતાએ બાપુજીના આશીર્વાદ લીધા. તેમના પગે હાથ અડાડ્યો અને માથું નમાવ્યું. મનમોહનજીએ હસીને આશીર્વાદ આપ્યા. ખુશ રહે વહુ. આજે મનમોહનજી પોતાની પત્નીના ફોટો સામે બેઠા હતા. ઓરડામાં હળવો પ્રકાશ આવી રહ્યો હતો અને તેઓ કમલાજીની મલકતી તસવીરને નિહાળી રહ્યા હતા. વહુ અને દીકરો તેમની ખૂબ સેવા કરતા હતા. ગૌરવ સાંજે તેમની સાથે વાતો કરતો, રિયા તેમની પાસે રમતી અને કવિતા દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતી.
આજે તેમની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ હતી. પત્નીના અવસાન પછી આજે પહેલીવાર એવું થયું હતું કે તેઓ નિરાંતનો શ્વાસ લઈ શક્યા હતા. તેઓ મનમાં પ્રાર્થના કરી રહ્યા હતા કે ભગવાન દરેક માતા પિતાને ગૌરવ જેવા સંતાન આપે. તો મિત્રો, આજની આ વાર્તા તમને બધાને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂરથી જણાવો. જો આ વાર્તા તમને બધાને ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. તો પછી મળીએ એક નવી વાર્તા સાથે. બાય. આભાર.